હેલો એવરીવન. મારું નામ છે સાક્ષી સુજિત્રા અને લક્ષ્યમ એકેડેમીના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર આપનું સ્વાગત છે. આપણે આજે ચર્ચા કરવાના છીએ. આજનો ટોપિક છે જીપીએસસીની મેન્સ. જે જીપીએસસીની મેન્સ હમણાં 5 થી 11 ઓક્ટોબરની વચ્ચે યોજાઈ રહી છે. થી 11 ઓક્ટોબર વચ્ચે જીપીએસસીની મેન્સનું આયોજન થવાનું છે. અને હમણાં જે થોડા ટાઈમ પહેલા જ રિઝલ્ટ આવેલું છે, એટલે જે લોકોની પહેલી વખત મેન્સ હશે ને એમને ચિંતા એ હશે કે આન્સર રાઇટિંગ કેવી રીતે કરવું. બરાબર છે. તો આજે આપણે જે ટોપિક લઈને આવ્યા છે ને એ છે જીપીએસસીની મેન્સનું સ્પેસિફિકલી આન્સર રાઇટિંગ. કે 2 પેજ આપે છે અથવા તો 3 પેજ આપી રહ્યા છે, તો એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, સ્પેસ મેનેજમેન્ટ કઈ રીતે કરવું, ક્વેશ્ચનને જોઈએ છે તો એને ડીકોડ કેવી રીતે કરવો, એના પછી શું વાત કરવાની છે. તો કે ક્વેશ્ચનને જોઈ લીધો, હવે શું લખવું, ક્રિટિકલી એક્ઝામાઇન વર્ડ આપેલો છે તો શું લખવું, પછી તો કે ઇવેલ્યુએટ વર્ડ આપેલો છે તો શું લખવું. એ 2 પેજમાં 15 થી 20 પોઈન્ટ અથવા તો 20 થી 22 પોઈન્ટ સમાડવા છે, તો સ્પેસ મેનેજમેન્ટની જરૂર પડશે ને. અને 20 થી 22 પોઈન્ટ વિથ એક્ઝામ્પલ લખવા હોય ને જો દોસ્તો, તો શું જરૂર પડે? બ્રેઇનસ્ટોર્મિંગની. તો બ્રેઇનસ્ટોર્મિંગ માટેથી અલગથી 1 મિનિટ જોશે. તો ખરેખર તમારે મેનેજમેન્ટ ટાઈમિંગનું કેવી રીતે કરવાનું છે એના ઉપર આપણે ચર્ચા કરવી છે થોડી ઘણી. બરાબર? જુઓ, કંઈક આ રીતનું જે માળખું છે ને એ આપેલું છે GS 1, 2, 3 માટે માળખું. 10 ક્વેશ્ચન કેટલા માર્કના આપેલા છે? તો કે 15 માર્કના. એટલે ટોટલ કેટલા માર્ક થાય છે? 150 માર્ક. પછી તો કે 5 ક્વેશ્ચન કેટલા માર્કના આપેલા છે? 20 માર્કના. હવે જે 10 ક્વેશ્ચન એ 15 માર્કના આપેલા છે ને એના માટે કેટલા પેજ આપે છે? તો કે 2 પેજ. અને જે બાકીના જે 5 ક્વેશ્ચન આપેલા છે ને જે 20 માર્કના છે એના માટે કેટલા પેજ આપે છે? તો કે લાસ્ટ જીપીએસસીમાં એવી રીતે હતું કે અમુક ક્વેશ્ચન છે ને એમાં 3 પેજ આપેલા હતા અને અમુક ક્વેશ્ચન છે ને એમાં 4 પેજ આપેલા હતા. તો ઓન એન એવરેજ કેટલા પેજ થશે? તમે અહીંયા ગણીને ચાલો તો અહીંયા 10 ક્વેશ્ચન છે એટલે 20 પેજ. અને માનીને ચાલીએ કે ભાઈ 3 પેજ ના છે ને એવા 2 ક્વેશ્ચન છે કે ભાઈ જેમાં 3 પેજ આપેલા છે એટલે ટોટલ 6 પેજ. અને બાકીના જે 3 ક્વેશ્ચન છે એમાં 4 પેજ આપે છે, તો એમાં છે 12 પેજ. ક્લિયર છે? હવે ટોટલ કેટલા પેજ થાય છે? તો કે અહીંયા છે 18 પેજ અને અહીંયા 20 પેજ. ટોટલ 38 પેજ. 35 થી 38 પેજ લખવાના છે તમારે. 35 થી 38 પેજની તમારે ગણતરી રાખવાની રહેશે. એવું બની શકે કે હવેની જે એક્ઝામ છે, લાસ્ટ જીપીએસસીમાં એવું થયું હતું કે ભાઈ આ રીતના પેજ ન આપવા જોઈએ એવી રીતના બી સેટલમેન્ટ કરેલા હતા. તો એવું બની શકે ક્યાંક નહીં ક્યાંક કે ભાઈ અત્યારે જે ક્વેશ્ચન 10 ક્વેશ્ચન 15 માર્કના છે ને એમાં 3 પેજ આપે અમુકમાં. અને જે અહીંયા જે 5 ક્વેશ્ચન છે જે 20 માર્કના છે એમાં કેટલા આપે? તો કે 4 પેજ આપી દે. તો ઓન એન એવરેજ તમારે આ વખતે ગણતરી કઈ રીતે રાખવાની છે કે ભાઈ તમારે 3 કલાકમાં 40 પેજ લખવાની પ્રેક્ટિસ કરવાની છે. ક્લિયર છે? હવે 40 પેજ લખવાની પ્રેક્ટિસ છે એની સાથે સાથે શું છે? તો કે કઈ રીતનું, હવે તમને 3 પેજ આપે કે 4 પેજ આપે, ડઝન્ટ મેટર. તમારે કઈ રીતની ગણતરી કરવાની છે? ટોટલ 180 મિનિટ છે. 10 માર્કના 15 માર્કના જે 10 ક્વેશ્ચન છે ને એના બધા માટે 10 મિનિટ. ક્લિયર છે? બધા માટે 10 મિનિટ. તો ટોટલ કેટલી મિનિટ થઈ? 100 મિનિટ. ક્લિયર છે? હવે જે બીજા 5 ક્વેશ્ચન આપેલા છે ને 20 માર્કના એના બધા માટે 15 મિનિટ. આવું કંઈક મેનેજમેન્ટ તમારે ખુદ એક્ઝામમાં કરવાનું રહેશે. અધરવાઇઝ કેવું થશે કે ભાઈ છૂટવા માંડશે પેપર. અને લાસ્ટમાં જ્યારે બહુ વધારે ક્વેશ્ચન્સ હોય ને ત્યારે ગમે એવું આવડતું હોય ને તો ક્વોલિટી ડિગ્રેડ થશે. ક્લિયર છે? તો અહીંયા 15 મિનિટ આપીએ છીએ તો કેટલી મિનિટ થાય છે? 75 મિનિટ્સ. તો આ 100 મિનિટ પ્લસ 75 મિનિટ્સ. ઓન એન એવરેજ 2-3 મિનિટ તો છે ને એ પેપર આપવામાં, કલેક્શનમાં ક્યાંક ને એક્ઝામિનર એટલો ટાઈમ ખાઈ જાય છે. બરાબર છે? તો કેટલી મિનિટ થશે? 175 મિનિટ. આ રીતનું તમારે મેનેજમેન્ટ કરવાનું છે. જો આવું નહીં થાય તો શું પ્રોબ્લેમ ઇન જનરલ મારા ઘણા બધા મિત્રો છે જેને આ ફેસ થયેલો છે, એટલે હું તમને કહી શકું છું કે તમે સ્ટાર્ટિંગમાં કેવું કરો છો તો કે જે 15 માર્કના ક્વેશ્ચન છે ને પહેલી કલાકમાં છે ને બધાને પ્રોબ્લેમ પહેલી કલાકના મેનેજમેન્ટનો જ હોય. જે ફર્સ્ટ આવર છે પહેલી કલાકમાં શું થાય છે? તમારે 6 ક્વેશ્ચન લખવાના થાય, તમારે 10 મિનિટમાં 1 ક્વેશ્ચન લખવાનો છે. તો ટોટલ તમારે કેટલા ક્વેશ્ચન લખવા જોઈએ? 6 ક્વેશ્ચન. પરંતુ અહીંયા છે ને થોડું સ્લો ડાઉન હાલે. પહેલી કલાકે મોસ્ટલી પ્રશ્ન પહેલી કલાકનો જ હોય. અહીંયા તમે છે ને 4 ક્વેશ્ચન લખો છો અથવા તો 5 ક્વેશ્ચન લખો છો. ટોટલ કેટલા ક્વેશ્ચન બચે છે? 10 ક્વેશ્ચન. એમાંથી 5 ક્વેશ્ચન કેવા છે કે જે 20 માર્કના છે.
હવે જે 2 કલાક છે ને એમાં આ જે મેનેજમેન્ટ રહ્યું ને એમાં ક્વોલિટી ડિગ્રેડ થાય છે. તમને આવડતું હોય ને તો તમે એટલી સ્પીડમાં છે ને પછી રિકલેક્ટ ના કરી શકો. તમને ખબર છે કે થોડો વધારે ટાઈમ હોત ને તો વસ્તુ મેનેજ થઈ શકતી હતી, ઘણો સારો આન્સર લખી શકાતો હતો. પરંતુ અહીંયા એ વસ્તુ થઈ નથી શકતી કારણ કે શું થયું, પહેલી કલાકમાં મેનેજમેન્ટ બગડ્યું. તો એ વસ્તુ ગમે તે એવું થઈ જાય, ગમે તે સિચ્યુએશન હોય, એ યાદ રાખવાનું કે 10 મિનિટમાં ક્વેશ્ચન પૂરો કરશું. ક્લિયર છે? હવે આ 10 મિનિટને બાયફર્કેટ કરીએ. જુઓ શું લખવાનું છે એના ઉપર પણ આવીએ છીએ. 10 મિનિટ છે, તમે એક ક્વેશ્ચનને વાંચો છો. ક્વેશ્ચન વાંચતા મારા ખ્યાલથી 30 સેકન્ડ ગઈ અથવા તો 20 સેકન્ડ ગઈ ઓન એન એવરેજ. ક્વેશ્ચન વાંચો છો. હવે પહેલી મિનિટ જે છે ને, પહેલી મિનિટ એ 1 મિનિટ તમારે કાઢી નાખવાની છે. એટલે તમારે લખવા માટે કેટલી મિનિટ રાખવાની છે? તો કે 9 મિનિટ. આ તમારી ક્યાંક ને એક ઓવરઓલ કલાકનું મેન્ટેન કરીને રાખવાનું છે. એવું નહીં કે ભાઈ તમે પછી વોચમાં જ જોયા રાખો છો કે 1 મિનિટ થઈ, 2 મિનિટ થઈ, 3 મિનિટ થઈ. એવું નથી કરવાનું. તમારે ઓવરઓલ એ વસ્તુ રાખવાની છે કે ભાઈ 15 મિનિટ થાય ને ત્યાં તમારે 1.5 ક્વેશ્ચન પૂરો થઈ જવો જોઈએ. બાકીની 15 મિનિટ થાય ને ફરીથી 1.5 ક્વેશ્ચન પૂરા થઈ જવા જોઈએ. ક્લિયર છે? તો આ એક ઓવરઓલ તમારા માઇન્ડમાં ફિક્સ રાખવાનું છે. ધેટ્સ ઇટ. હવે જે પહેલી મિનિટ છે ને, તમને ક્વેશ્ચન પેપર આપ્યું હોય છે, એવું કહેતા હોય છે કે ભાઈ એમાં આન્સર રાઇટિંગ નથી કરવા દેતા, પરંતુ મેં જેટલી બી મેન્સ લખી છે એમાં થોડું ઘણું લખવા દે છે, કોઈ ના નથી પાડતું. તો તમે પણ લખી શકો છો. એ પહેલી મિનિટમાં છે ને તમારે અહીંયા બ્રેઇનસ્ટોર્મિંગ કરવાનું છે. હવે બ્રેઇનસ્ટોર્મિંગમાં શું કરવાનું છે? ક્વેશ્ચન વાંચો, ક્વેશ્ચનની પાછળ કયા શબ્દો લખ્યા છે, આવું કાંઈ લખ્યું છે, અથવા તો ક્રિટિકલી એક્ઝામાઇન લખ્યું છે, પછી તો કે ડિસ્કસ લખ્યું છે, પછી તો કે એક્સપ્લેન સમજાવો લખ્યું છે. આ બધામાં છે ને તમારે 2 પેજમાં જે વસ્તુ ફૂલફિલ કરવાની છે ને બધું અલગ છે. ધારો કે તમને એમ કહે છે કે એક્સપ્લેન. એક્સપ્લેન એટલે શું? તો કે તમને જે લાઈન આપી છે અથવા તો જે સેન્ટેન્સ આપ્યું છે એ વસ્તુને તમારે એક્સેપ્ટ કરવાની છે અને એના ઉપર એલેબોરેટ કરવાનું છે. ધારો કે એમ કહે છે કે MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ એક્સપ્લેન, અને પછી આગળની પછી 3-4-2 લાઈન તમારી ક્વેશ્ચન હોય છે, પરંતુ સ્ટાર્ટિંગમાં કંઈક આવું છે તો તમારે MSP ની વ્યાખ્યા લખવાની છે, કેટલા ક્રોપ માટે થાય છે એ લખવાનું છે, CSCP છે ક્યાંક ને ક્યાંક એના માટે રજૂઆત કરે છે એ લખવાનું છે. સાથે સાથે એમાં A2+FL જેવા કોઈ ફોર્મ્યુલા છે તો એને પણ એડ કરવાના છે. એ વસ્તુનું એક્સપ્લેનેશન એટલે કે ટોપિકનો મિનિંગ શું થાય છે ને એ લખવાનું છે. પછી તો કે ક્રિટિકલી એક્ઝામાઇન જેવો કઈ વર્ડ આપેલો છે. ક્રિટિકલી એક્ઝામાઇન જેવો કઈ વર્ડ આપેલો, આ બધા વર્ડ માટે આપણે એક આખો અલગથી સેપરેટ વિડીયો બનાવશું. આપણે અહીંયા ખાલી એક્ઝામ્પલ માટે જોઈએ છીએ, બરાબર? ક્રિટિકલી એક્ઝામાઇન વર્ડ આપેલો છે તો તમને ખબર પડી જોઈએ કે અહીંયા છે ને એ પોઝિટિવ અને નેગેટિવ બેયને સરખા રાખવાના છે અને પછી લાસ્ટમાં સંતુલિત આન્સરમાં બેલેન્સ કન્ક્લુઝન આપવાનું છે. બરાબર છે? તો આ વસ્તુ ક્યાંથી ખબર પડશે? પાછળ શું આપેલું છે એના માટે. એ વસ્તુ તમને સમજાઈ ગઈ. એના પછી તમારે 1 મિનિટમાં શું કરવાનું છે કે મેક્સિમમ નંબર ઓફ પોઈન્ટ્સ કેટલા જનરેટ થઈ શકે છે. શોર્ટમાં તમારે જ્યાં તમારું ક્વેશ્ચન પેપર છે ને ત્યાં લખવા માંડવાના છે એને ફૂલ સ્પીડમાં. કોઈ વાંધો નહીં, બધા પોઈન્ટ ના યાદ આવે તો, પરંતુ મારા ખ્યાલથી 20 પોઈન્ટ લખવા છે ને તો 10 પોઈન્ટ અહીંયા યાદ આવી જશે તમને. આ યાદ આવ્યા પછી ભૂલાય નહીં ને એના માટે કહીએ છીએ કે એ લખી લ્યો. એવું ના થાય. તમારું ક્યાંક ને ક્યાંક રિપ્રેઝન્ટેશન શું છે, તમારી આન્સરની જે કોપી છે એ તો એ તમારે લખી લેવાના છે. બ્રેઇનસ્ટોર્મિંગની પ્રોસેસ કેવી રીતે કરવી છે એ વસ્તુ આખી અલગથી સમજશું આપણે. ક્લિયર છે? તો પહેલી મિનિટ છે ને એમાં આ કામ કરવાનું છે. તમારી જે ક્વેશ્ચન આન્સરની કોપી છે ને એમાં બધું લખી લેવાનું, જેટલું યાદ આવે એટલું. એ કામ પૂરું થયું પછી તમારે ટાર્ગેટ અત્યારે પ્રેક્ટિસ કઈ રીતે કરવાની છે કે તમારે 9 મિનિટમાં ક્વેશ્ચન છે ને એનો આન્સર લખાઈ જવો જોઈએ. નો મેટર કે ભાઈ કઈ રીતે કેટલા પેજ આપે છે, કારણ કે એ ફરશે શું નહીં, નંબર ઓફ ક્વેશ્ચન્સ. તો આપણે ટાર્ગેટ અથવા તો મેનેજમેન્ટ છે ને એ રીતે કરીને ચાલશું કે ભાઈ 9 મિનિટ છે ને એમાં ક્વેશ્ચન લખાઈ જવો છે 15 માર્કનો, અને જે 15 માર્ક 20 માર્કનો જે ક્વેશ્ચન છે ને 20 માર્કનો ક્વેશ્ચન જે ટોટલ 5 ક્વેશ્ચન છે એ ક્યાંક ને ક્યાંક 13 મિનિટમાં લખાવી જવા જોઈએ, કારણ કે 2 મિનિટ એમાં પણ લેશું બ્રેઇનસ્ટોર્મિંગ માટે. તો પ્રેક્ટિસ આ રીતે કરશું. જેટલું બ્રેઇનસ્ટોર્મિંગ સારું, જેટલા મેક્સિમમ નંબર ઓફ પોઈન્ટ્સ તમને બ્રેઇનસ્ટોર્મિંગમાં યાદ આવે છે, જેટલું ફ્રેમવર્ક તમને ત્યાં યાદ આવે છે, એટલા તમારા ક્વેશ્ચનની ફ્રેમિંગ અને તમારું આર્ટિક્યુલેશન સારું. એ 2 પેજમાં શું લખાશે, કેટલા ભાગમાં શું જશે, બધી વસ્તુ તમે પહેલી જ મિનિટમાં નક્કી કરી ચૂક્યા છો. જો એવું થશે ને મિત્રો તો ખરેખર તમારે આ 9 મિનિટ છે ને ફૂલી સેટિસ્ફાઈડ જશે કે ભાઈ હા મારે જે જોઈતું હતું ને પેજ ઉપર આવ્યું. તમારે રાઇટિંગની સ્પીડ એટલી વધારવાની છે કે જેથી આ વસ્તુ પોસિબલ બને. ક્લિયર છે? ઓકે.
હવે જોઈએ છે કે રાઇટિંગની સ્કિલ કઈ રીતની હોય છે. એના માટે શું કરવું જોઈએ? તો કે તમારે છે ને પહેલા તો ટોપર્સની કોપીઝ વાંચવાની છે. ટોપર્સની કોપી વાંચ્યા પછી અમુક ફ્રેમવર્ક્સ હોય છે. ધારો કે એગ્રીકલ્ચર છે, તો એગ્રીકલ્ચર માટે શું છે? તો કે સપ્લાય ચેનનું ફ્રેમવર્ક યાદ રાખીએ છીએ આપણે. મીન્સના મેન્ટરશિપના સેશન ચાલે છે, એમાં આપણે આજે જ કરાવ્યું છે. મીન્સના જે મેન્ટરશિપના સેશન ચાલી રહ્યા છે એમાં સપ્લાય ચેન ફ્રેમવર્ક. હવે પછી શું કરીએ છીએ? સપ્લાય ચેન ફ્રેમવર્કને પહેલા સમજીએ છીએ. સપ્લાય ચેનના ફ્રેમવર્કને સમજીએ એના પછી શું કરવાનું છે? તો કે આપણે અહીંયા યુપીએસસીના પીવાયક્યુ લેવાના છે. યુપીએસસીના પીવાયક્યુ લઈ અને પછી એમાં આ વસ્તુને અપ્લાય કરીએ છીએ. સેમ વસ્તુ કોઈ બી બીજી ઇન્સ્ટિટ્યૂટ કે કોઈ બી પોતાના બનાવેલા નહીં, ઓથેન્ટિક સોર્સ જે તમને આપવામાં આવ્યો છે એમાં જ આ વસ્તુને અપ્લાય કરશું આપણે. એ અપ્લાય કરશો એટલે તમને ખબર પડશે કે તમારે જ્યાં 5 પોઈન્ટ જતા હતા એ 5ની જગ્યાએ હવે 15 પોઈન્ટ જાય છે. અને એ પણ વિથ એક્ઝામ્પલ જાય છે. અને બ્રેન સ્ટોર્મિંગમાં બહુ વધારે તમારે બહુ વિચારવાની જરૂર નથી પડતી, કારણ કે તમારી પાસે ઓલરેડી ફ્રેમવર્ક્સ અવેલેબલ છે. ક્લિયર છે? એ વસ્તુ થઈ ગયા પછી તો કે તમે સમજો છો કે ભાઈ શું આપ્યું છે, ક્રિટિકલી એક્ઝામ આપ્યું છે, એલ્યુસિડેટ આપ્યું છે, ડિસ્કસ આપ્યું છે. ક્લિયર છે? એના પછી તમે છે ને આ ફ્રેમવર્કને યાદ રાખી અને પોઈન્ટ્સ જનરેટ કરશો. પોઈન્ટ જનરેટ થયા ગયા પછી પેલા તમારે 5 પોઈન્ટ જનરેટ થતા હતા ને એટલે તમારે પ્રશ્ન નહોતો કે ભાઈ શું લખવું, ક્યાં લખવું, કારણ કે 5 પોઈન્ટ જ આવડે છે તો એ 2 પેજમાં સમય જ જવાના છે. એટલે પ્રશ્ન નથી. તમે 3 લાઈનનો 3 લાઈનનું સેન્ટેન્સ લખો ને કે 1 પોઈન્ટ લખો પછી 3 લાઈન, વળી તો કે બીજો પોઈન્ટ લખો 4 લાઈન, તોય પ્રશ્ન નથી. પરંતુ હવે તમને આવડે છે, તમે ફ્રેમવર્ક શીખી ગયા છો, તમને બ્રેનસ્ટોર્મિંગ આવડી ગયું છે, તો પ્રશ્ન શું આવશે? સ્પેસ મેનેજમેન્ટનો. સ્પેસ મેનેજમેન્ટ કેવી રીતે કરવું ને સમજો. ધારો કે આપણે માનીને ચાલીએ છીએ ત્યારે 15 માર્કનો ક્વેશ્ચન. ક્લિયર છે? કંઈક આ રીતે શીટ આપેલી હોય છે એક્ઝામ હોલમાં. ક્લિયર છે? અહીંયા ક્વેશ્ચન લખેલો હોય છે. હવે તમને એમ થાય કે 20 પોઈન્ટને સંભાળવા કઈ રીતે એ સમજો. અલગ અલગ ફ્રેમવર્ક્સ છે, 1 બાય 1 છે ને એ આપણે લેક્ચર્સ લઈ આવશું યુટ્યુબ ઉપર, તો એમાં તમને આઈડિયા આવી જશે. જુઓ આ છે. હવે તમારે ઇન્ટ્રોડક્શન કેટલું લખવાનું છે? ઇન્ટ્રોડક્શન કેટલું લખવાનું છે? તો કે 3 થી 4 લાઈન મેક્સિમમ. એનાથી વધુ ખેંચશું ને ઇન્ટ્રોડક્શનને. વધારે ખેંચશો ને તો ક્યાંક ને ક્યાંક ચેકર છે ને ઇરિટેટ થશે. તમારે શોર્ટ અને ક્રિસ્પ ઇન્ટ્રોડક્શન આપવાનું છે. એ વસ્તુ થઈ ગઈ. પછી તમે ક્વેશ્ચનને સબ પાર્ટ કર્યા છે, તમને ખબર પડી છે ક્રિટિકલ એક્ઝામાઇન પૂછ્યું છે, ડિસ્કસ પૂછ્યું છે અને આટલા ભાગ કરવાના છે ક્વેશ્ચનના. ભાગ કરતા એના માટે પણ આપણે અલગથી એક વસ્તુ એક વિડીયો જોઈશું. પરંતુ ભાગ કરવા વાળી બાબત છે, ક્યાંક ને ક્યાંક ખબર પડી ગઈ છે. ઓકે, પેલો પાર્ટ લખવો છે. પેલો પાર્ટ છે, હેડિંગ આપ્યું છે કે ભાઈ આ પેલો પાર્ટ છે. એમએસપી છે તો કે તમારે લખવું છે કે લાભો કયા કયા છે, કઈ રીતે ખેડૂતોને ફાયદો થાય છે, એ વસ્તુ લખવાની છે. હવે તમે અહીંયા લખો છો 1 2 3 4. આમાં એક્ઝામ્પલ એ આવી જશે. એની સાથે સાથે શું કરીએ છીએ તો કે તમને છે ને થોડી ચેન ખબર છે કે આ રીતે એમએસપી કામ કરે છે, તો એનો ડાયાગ્રામ અહીંયા એડ કરીએ છીએ. આ રીતે અહીંયા હેડિંગ આપવાનું છે. સાથે સાથે હેડિંગ આપ્યા વગર ડાયાગ્રામ કે કોઈ બી ચાર્ટને છોડી નથી દેવાનો. નામ વગરનું નહીં લખવાનું કોઈ બી વસ્તુ. ક્લિયર છે? તમે 4 પોઈન્ટ સમાડ્યા છે, હજુ એકાદો પોઈન્ટ લખો છો. હવે તમને ખબર છે કે ભાઈ ટોટલ ક્વેશ્ચનમાં 3 ભાગ છે, તો અહીંયાથી શરૂ કરશો તો પછી અહીંયા 2 ભાગ અને અહીંયા 1 ભાગ, એવું સારું નહીં લાગે. તો એ વસ્તુને કહીએ છીએ સ્પેસ મેનેજમેન્ટ. જુઓ ક્લિયર છે? અહીંયા 1 ભાગ કરીએ છીએ. પછી શું કરીએ છીએ? ક્યાંક ને ક્યાંક એવું પૂછ્યું છે કે ક્રિટિકલી એક્ઝામાઇન. ક્રિટિકલી એક્ઝામાઇન છે તો અહીંયા એક લખીએ, બીજો પોઈન્ટ લખીએ, અહીંયા 1 પોઈન્ટ લખીએ અને બીજો પોઈન્ટ લખીએ. ક્લિયર છે? હવે નંબર છે ને આ રીતે નથી આપવાના. અહીંયા 5 નંબર, તો કે અહીંયા 6, આ 7, આ 8 અને આ 9. ક્લિયર છે? હજુ તમારી પાસે બીજા ભાગમાં પોઈન્ટ છે. આ 10, 11, 12 અને 13. અહીંયા સુધી સમાઈ ગયું છે. ક્લિયર છે? આ મેનેજમેન્ટ છે. અલગ અલગ ભાગ છે સમજવા ક્વેશ્ચન્સની આન્સર રાઇટિંગની સ્કિલના. એક તો છે કે તમે ભાગ પાડતા શીખો છો, પછી તમે એક્ઝામમાં જે વર્ડ આપ્યા છે ક્વેશ્ચન્સના વર્ડને સમજો છો, પછી બ્રેન સ્ટોર્મિંગ કરો છો. એના પછી આવે છે કે આવી રીતે લખશો ને તો ક્યાંક ને ક્યાંક અપીલિંગ લાગશે, એટ્રેક્ટિવ લાગશે. પછી તો કે ત્રીજો ભાગ કરો છો કે ભાઈ પડકારોની, લાભની વાત કરી, પડકારોની વાત કરી. હવે કહ્યું છે કે ગવર્મેન્ટ કયા કયા પગલાં લે છે. હવે મારે અહીંયા તો આવી રીતે લખ્યું છે, બાજુમાં ચાર્ટ લખ્યો, અહીંયા 2 ભાગ કર્યા. હવે મારે કંઈક નવી રીતે લખવું છે, તો હું કેવું કરું છું?
અહીંયા 13 નંબર હતા, આ 14, આ 15, આ 16, આ 17 અને આ 18. હું કહું છું કાંઈ વાંધો નહીં, થોડી સ્પેસ મેનેજમેન્ટ પેજમાં અને અહીંયા થોડું ડિફરન્ટ રહેતું હશે, પરંતુ કોઈ આ ના નહીં પાડી શકે ને કે ભાઈ આવી રીતે ના સમાય. ક્લિયર છે? હવે તમારે વે ફોરવર્ડની વાત કરવાની છે. આ તમે સ્ટેપ્સ લખ્યા છે કે ભાઈ ગવર્મેન્ટ કઈ સ્ટેપ લે છે. અહીંયા તમે ચેલેન્જીસ લખ્યા છે. અહીંયા તો કે તમે લખ્યા છે લાભો, બેનિફિટ્સ લખ્યા છે. અહીંયા વે ફોરવર્ડ લખવું છે. હવે તો કે અહીંયા આ રીતે લખો છો, અહીંયા 1, આ 2 અને આ 3, 19, 20 અને 21, અને પછી અહીંયા કન્ક્લુઝનની 3 લાઈન લખો છો. મને કયો કોઈ વ્યક્તિ આ રીતે લખાયું છે અને આ રીતના નંબર ઓફ પોઈન્ટ સમાડ્યા છે તો કોઈને માર્ક મળશે કે નહીં મળે? આ છે તમારું સ્પેસ મેનેજમેન્ટ. તમારાથી પોઈન્ટ્સ તો જનરેટ થઈ જાય છે, પછી તમે ખીચડો કરી નાખો છો બધું. તો કંઈક તમારી કોપી આ રીતે દેખાતી હશે અને ઘણી બધી કોપીઝ ચાલી રહી છે અને આવી કોપી આવે છે તો ઓટોમેટિકલી 1 થી 2 માર્ક તો વધારે આવવાના જ છે. અને પર ક્વેશ્ચન જો 1 થી 2 માર્ક વધારે આવે છે તો ક્યાંક ને ક્યાંક એક આખી કોપીના કેટલા માર્ક વધે છે? 15 માર્ક. ઇટ ઇઝ અ સાયકોલોજીકલ ગેમ. અહીંયા છે ને 1 2 3 4, અહીંયા 1 2 3 4 એવી રીતે નથી કરવું આપણે. ક્યાંક ને ક્યાંક જો તમે નંબર ઓફ પોઈન્ટ્સ લખવાની તાકાત ધરાવો છો, તમારી પાસે એટલું નોલેજ છે, તો તમારે આ રીતની ક્યાંક ને ક્યાંક ફોર્મ્યુલા ફોલો કરવાના છે. આવી ઘણી બધી રીત છે. એકાદા ક્વેશ્ચનમાં આવી રીતે લખીએ છીએ, બીજા ક્વેશ્ચનમાં આપણે ચેન્જ કરી નાખીએ છીએ ફ્રેમવર્કને. ફ્રેમવર્ક એ ચેન્જ કરીએ છીએ અને પેટર્ન એ ચેન્જ કરીએ છીએ. તો 15 ક્વેશ્ચન છે, 15 ક્વેશ્ચનમાં અલગ અલગ લખીએ તો ઓબ્વિયસલી માર્ક મળવાના છે. ક્લિયર છે? તો એ વસ્તુ ક્યાંક ને ક્યાંક 2 થી 3 પેજમાં કેવી રીતે સમાડવી ને એની આપણે ચર્ચા કરી. ક્લિયર છે? ઓકે, સમજાય છે? આવી રીતે આપણે 1 બાય 1 છે ને સેશન્સને અરેન્જ કરશું, જેમાં એક પાર્ટને સમજાવશું. હવે આપણે ક્યારેક એવો હશે ને તો લેક્ચર અરેન્જ કરશું કે ભાઈ જેથી બ્રેનસ્ટોર્મિંગ કેવી રીતે કરવું ને સમજાય. એકાદો ફ્રેમવર્કનો પણ અરેન્જ કરશું. અત્યારે આપણે સમજ્યા કે ભાઈ સ્પેસ મેનેજમેન્ટ કેવી રીતે કરવું, 2 પેજ છે કેવી રીતે લખાવા જોઈએ, એ સાવ બેઝિક છે આન્સર રાઇટિંગ માટે. ક્લિયર છે? આપણે અહીંયા સુધી રાખીએ છીએ આજે. ઓકે, થેન્ક યુ.